ડેટ પૂરી થઈ ગઈ. હા અઢી સાલ લોટ બાંધીને ગયા હતા તો લગભગ વાંદેડા ખાઈ ગયા હે. હેલો નમસ્કાર દોસ્તો, તો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને સોલારના કંઈક આવા નજારા હે સવારમાં જ. તો આપણે લેવાની હતી શાકભાજી, તો આવી ગયા લાખાભાઈ. હા અઢી સાલ બીજું ટામેટા 500 ગરમ કરી દો. આને શું કહેવાય? ગિલોડી આપેલો. ગેસ વાળું છે કે બરાબર? કેળા. આ હે શાકભાજીની દુકાન. સારું લાગે ભાઈ. પેલા છકડો લઈને આવતા પણ આજ તો છોટા હતી. આપણે લઈ લીધું ગિલોડા, ટમાટા, ગવાર અને કેળા ખાવા માટે લીધા. અમારા હુજો છે. હુજો. હેલો ગાઈસ, આજે કામ હતું, ઈયરનો જમ્પર બદલવાનું હતું, તો કમ્પ્લીટ કરી નાખ્યું મેં. અને અત્યારે આવી ગયા છીએ જમવાનું બનાવવા માટે. પ્લાન એ છે કે ચોખા બનાવવાનો પ્લાન છે, વઘારેલા. આપણું બાઇક પડ્યું છે, તો આપણે ભાત સડાવવા મૂકી દીધા છે. જોઈ શકો છો, નોર્મલ ભાત જ છે, બસ સડી દે એટલી વાર હે. તો ભાત સડી રહ્યા હે મસ્ત મજાના. એક વાતનું દુઃખ લાગેલું કે અમારે જે સાસ લેવા ગયા હતા ને અમે, એ એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ. બેઝિકલી આજે છે 23 તારીખ અને આમાં છે 22 તારીખ. અને ડર જેટલી મોટી વાત કરાવે. જો લેવા ગયા, દુકાનવાળા કીધું કે નથી પીજી, છાસ પીધા વગર ચાલે એમ નહીં. બસ ભાત તો ખાઈ લઈએ. મને ખાવાની ઈચ્છા તો નહીં થતી આ છાસ. સુગંધ તો જોરદાર આવે છે ભાઈ. તો આ ભાત લઈ લીધા હે, ઠરવા દીએ હે. भात तो एक नंबर बने हैं, तीखा है थोड़ा, तो मजा आवશે. दुखी बात है कि छाछ जो आना भેગી છાશ है एक्सपायरी डेट वाली. स्वाद સારો હશે તો પીસામ, કે નહીં પીવો તો ટ્રાય કરો છો. સારું ના પીવો. બહારથી બાસ આવે. પહેલા સારું લાગે પણ બહારથી બાસ આવે. एक्सपायरी डेट वाली तो पीवी જ નહીં. તો બસ એટલે છાશ તો પીધી નહીં. ચોખા તીખા હતા, મોઢા ઉપરથી ખબર પડી જાય, પણ ઠંડુ પાણી પી લઈએ. હેલો દોસ્તો, તો આપણે અહીંયા લોટ બાંધીને ગયા હતા તો લગભગ વાંદેડા ખાઈ ગયા હે. અને અહીંયા આપણે બને છે ગિલોડીનું શાક. જે કાધાથી કાઢી નાખે છે. અરે તો ચાલો હવે રોટલી બનાવીએ અને જમી લઈએ. તો દોસ્તો આપણે અહીંયા રોટલી થઈ ગઈ છે, શાક આવી ગયું છે, થાળીમાં લઈ લીધું હે. હવે ચાલો જમી લઈએ. તો આપણે મસ્ત ખાઈ લીધું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી પોતું કરવાનું બાકી રહ્યું છે, તો ફોન નાખીએ પોતું. થઈ ગયું, પોતું થઈ ગયું ને. ચાલો જઈ. હેલો નમસ્કાર દોસ્તો, તો અત્યારે જમી લીધું હતું, તો થોડીક વાર ચાલવા આવ્યો હતો. અને આ હે રોડ,
આ હે રોડ બંને સાઈડ, અને બાકી જે ઠંડી ઠંડી મસ્ત હવા આવેલી છે ને યાર, હા એવું થાય ને કે અહીંયા જ ખાટલો ઢાળે અહીંયા જોઈ જાય એવું થાય. બાકી આ વાયરો જબરજસ્ત છે, ઠંડો એકદમ. તો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા વિડીયો જોવા માટે ફોલો કરી નાખજો. થેન્ક યુ સો મચ. બાય બાય. બંધ કરી દે.